લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી। આર્થિક ભીસમાં મુકાયેલ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે। 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ ધીરદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમના આત્મહત્યા કરવા મજબૂર બનાવી દીધા હોય છે। ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું। સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી બીજા બાજુ સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો लाभ લીધો હતો। यहाँ पे अभी थाना के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं। इसमें सरकार द्वारा चलाई गई योजना पीएम स्वनिधि के बारे में, छोटे व्यापारियों के बारे में, उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए। ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही इजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद।